ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને ડહેલી ગ્રામ પંચાયતના સભ્ય દોલત પટેલ ગટર અને વરસાદી પાણીના કામોમાં નીચી ગુણવત્તા અને ખોટા ચૂકવણાના આરોપ લગાવ્યા છે। તેઓએ માહિતી એકત્ર કરી ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ સમગ્ર મામલે સભામાં પણ મુદ્દો ઉગ્ર બનવાની શક્યતા છે। જ્યારે ધારાસભ્ય તપાસ માટે આવ્યા છતાં ગાડીમાંથી ઉતર્યા વગર પરત ફર્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરને નેતાઓના આશીર્વાદ હોવાનું ચર્ચામાં છે। એનું પેમેન્ટ નાણાંનું ચૂકવણું ક્રિષ્ના કાર્ટિંગને ચૂકવવામાં આવેલ છે, જે તદ્દન ખોટું છે। અને મેં આની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચના પ્રમુખ શ્રી તથા આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને બી આની રજૂઆત કરી છે। અને એની જલ્દીથી જલ્દી તપાસ કરીને સરપંચ ઉપર એક્શન લઈ એને જલ્દીથી એના હોદ્દા પરથી દૂર કરો। બીજું, ટોટલ કુલ કેટલા લાખની ઉચાપત છે? ટોટલ આ ત્રણેય કામ 13,87,422 રૂપિયાનું કામ છે, જેમાં બે કામના સદંતર નાણાં ઉચાપત થયેલ છે એવું જણાય છે। અને એક કામમાં જે કામ કરેલું છે પણ હલકી ગુણવત્તાની ચીજવસ્તુ વાપરીને એમાં પણ એ જે બનાવેલી છે ગટર એ તદ્દન નિષ્ફળ નીવડેલી છે, એટલે એનું પેમેન્ટ અધૂરું એ કામ અધૂરું છે। છતાં પણ સરપંચે એના મનસ્વી રીતે એના સત્તાનો દુરુપયોગ કરીને આ પેમેન્ટ કરેલ છે, તદ્દન ખોટું છે।